Hello students, today our first topic is extent of market. Extent, or we can consider it as the size of the market. As far as the size of the market or the extent of market is concerned, it is depends on number of factors. But these factors can be classified into two parts. The first is quality of a commodity and the second is internal conditions of a country. Now, let us discuss the first point, which is quality of a commodity. Quality of commodity is one of the most important factor which determines the extent of market. કે કોઈ પણ માર્કેટની સાઇઝ કેટલી હશે ને એ ડિટરમાઇન કરવામાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય ને તો એ છે ક્વોલિટી. કોમોડિટી મીન્સ આપણે અહીંયા ગુડ્સ તરીકે કન્સિડર કરીએ કે કોઈ પણ કોમોડિટી કે ગુડ્સ છે એની ક્વોલિટી કેવી છે એના ઉપર એની સાઇઝ છે એ ડિપેન્ડ કરે. બટ એઝ ફાર એઝ ધ ક્વોલિટી ઓફ કોમોડિટી ઇઝ કન્સર્ન, it refers to the following aspects. The first is size of the demand. Yes, the goods and services which are universally demanded have a wider market. Say for example કે એવા goods કે સર્વિસીસ કે કોમોડિટીઝ છે કે જેની યુનિવર્સલ ડિમાન્ડ છે, મીન્સ ક્યાંય પણ એ કોઈ પ્લેસને લિમિટેડ નથી કે તમે કોઈ પણ પ્લેસ પર જાઓ, કોઈ પણ કન્ટ્રીમાં જાઓ, એની ડિમાન્ડ છે એ બધે જ એક સરખી છે, બધે જ હાઈલી ડિમાન્ડેડ છે. તો એવી કમોડિટીઝ છે એનું જે માર્કેટ છે એ કમ્પેરેટિવલી વાઇડર હોય છે. બટ એવી કમોડિટીઝ કે જેની ડિમાન્ડ છે એ યુનિવર્સલ નથી, બટ it is demanded individually or at a selected place, કે અમુક સર્ટેન સિલેક્ટેડ પ્લેસ છે ત્યાં જે કમોડિટીની ડિમાન્ડ છે એવી કમોડિટીઝ છે એનું માર્કેટ છે એ કમ્પેરેટિવલી સ્મોલ હોય છે, રાઈટ. એટલે commodities which are universally demanded and commodities which are individual demanded or individual needs are there at a selected place have a small market. એટલે કોઈ પણ કમોડિટીની આપણે વાત કરીએ તો એની ડિમાન્ડ કેટલી છે એના ઉપર એનું માર્કેટ ડિપેન્ડ કરે. ઇફ commodity is highly demanded then market will be wider, and if commodity is not demanded that much, at that time market will be small. The next point is adequate supply. Yes, adequate supply is important factor. For a wider market, it is very important that commodity is produced on a large scale. Yes, જો તમારે માર્કેટ વધારે ને વધારે માર્કેટ કવર કરવું હોય ને, એટ ધેટ ટાઈમ એડિક્વેટ સપ્લાય ઇઝ રિક્વાયર્ડ. ઇટ શુડ નોટ બી ડન દેટ કે અત્યારે માર્કેટમાં તમારી પ્રોડક્ટની ડિમાન્ડ તો ખૂબ છે બટ એની સામે સપ્લાય છે જ નહીં, એન્ડ ઇફ ધ કસ્ટમર્સ રિક્વાયર્ડ ધ પ્રોડક્ટ right now and if you don't have an adequate supply of the product, at that time the customers will shift to the another product or the another alternative which is available to them. જો કસ્ટમર્સને પ્રોડક્ટ છે એ રાઇટ ટાઈમે રાઇટ ક્વોન્ટિટીમાં નો અવેલેબલ હોય તો કસ્ટમર્સ છે એ બીજી પ્રોડક્ટ ઉપર શિફ્ટ થઈ જાય, બિકોઝ એ લોકો એવું વિચારશે કે આ પ્રોડક્ટની સપ્લાય તો હોતી જ નથી, લિમિટેડ સ્ટોક જ હોય છે, સો એ લોકો કોઈ સારો ઓલ્ટરનેટિવ છે એ ફાઇન્ડ કરી લેશે. તો એવું ન થવું જોઈએ. ટુ વાઇડર ધ માર્કેટ ઓફ ધ પ્રોડક્ટ, adequate supply and continuous production is required. કે તમે લાર્જ સ્કેલ ઉપર એટલે લાર્જ સ્ટોકમાં વધારે ને વધારે પ્રોડક્શન કરો અને કન્ટિન્યુઅસ પ્રોડક્શન કરો, સો યુ કેન કવર ધ લાર્જ માર્કેટ. બટ ઇફ યુ ટોક અબાઉટ ધ એન્ટિક થિંગ્સ, કે એવી એન્ટિક વસ્તુઓ હોય છે એનું માર્કેટ છે ને એ લિમિટેડ હોય છે. વાય? બિકોઝ ધ સ્ટોક ઓફ ધ એન્ટિક કોમોડિટીઝ is limited as well as the antique things cannot be reproduced. કે જે એન્ટિક વસ્તુઓ છે ને એને તમે ફરીથી પ્રોડ્યુસ નથી કરી શકતો, રાઈટ. મોનાલિસા છે, પેઇન્ટિંગ છે, એને તમે ફરીથી પ્રોડ્યુસ ન કરી શકો, ફરીથી એને તમે પેઇન્ટ કે એવું સેમ પિક્ચર ન બનાવી શકો, એટલે એ એન્ટિક વસ્તુ છે તો એનો કોઈ સ્ટોક ન હોય, એ એક જ છે. તો આવી તો ઘણી બધી એન્ટિક વસ્તુઓ છે કે જેનો લિમિટેડ સ્ટોક હોય છે અને એનું માર્કેટ પણ છે એ લિમિટેડ હોય છે. The next point is durability. Yes, on the basis of the durability,
Goods are classified into two. The first is durable goods and the second is non-durable goods. Now, if we talk about the durable goods, are those goods which can be stored or used for a long period of time. એટલે એવા ગુડ્સ કે જે લોંગ પીરિયડ ઓફ ટાઈમ સુધી એવા ને એવા રહીએ, એમાં કોઈ ચેન્જીસ ન આવે, એ ખરાબ ન થાય, એવા ગુડ્સને આપણે ડ્યુરેબલ ગુડ્સ કહી શકીએ. સે ફોર એક્ઝામ્પલ ટીવી છે, ઇલેક્ટ્રિક કોઈ પણ વસ્તુઓ છે, રેફ્રિજરેટર છે, વ્હીકલ્સ છે, સ્માર્ટફોન બી તમે લઈ શકો, વોશિંગ મશીન છે. તો આવા બધા ગુડ્સ છે એ ડ્યુરેબલ ગુડ્સ છે. એટલે આવા ગુડ્સનું માર્કેટ છે એ કમ્પેરેટિવલી વાઇડર હોય છે. વાય? બિકોઝ આ ગુડ્સ છે એ લોંગ ડ્યુરેશન માટે ખરાબ પણ નહીં થાય અને એને તમે ટ્રાન્સફર કરશો તો એમાં બી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે કોઈ બીજી ડિફરન્ટ પ્લેસીસ ઉપર જ્યારે એક જગ્યાએ એનું પ્રોડક્શન થતું હોય અને ડિફરન્ટ પ્લેસીસ ઉપર એનું ડિસ્ટ્રીબ્યુશન થતું હોય, તો એવા ટાઈમે ઇફ ધ ગુડ્સ આર ડ્યુરેબલ એટ ધેટ ટાઈમ ઇટ કવર્સ અ વાઇડર માર્કેટ. બટ ઇફ વી ટોક અબાઉટ ધ નોન ડ્યુરેબલ ગુડ્સ, નોન ડ્યુરેબલ ગુડ્સ એટલે કે જે લાંબો ટાઈમ સુધી તમે એને સ્ટોર ન કરી શકો, એ બહુ થોડા ટાઈમમાં જ ખરાબ થઈ જાય. તો નોન ડ્યુરેબલ ગુડ્સ ક્યાં ક્યાં છે? વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, એવા કોઈ પણ એવી વસ્તુઓ છે, મિલ્ક છે કે જે શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ છે એમાં ડિસ્ટ્રોય થઈ જાય અને એને તમે પછી યુઝ ન કરી શકો, તો એને આપણે નોન ડ્યુરેબલ ગુડ્સ તરીકે કન્સિડર કરીએ છીએ. બટ with the development of certain facilities like cold storage, packaging, refrigerators, the market for the non-durable goods also became wider nowadays because of such facilities. કે હવે છે ને કોલ્ડ સ્ટોરેજ છે, રેફ્રિજરેશન્સ છે, પેકેજિંગ પ્રોપર થતું હોય કે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ છે એનું પ્રોડક્શન તો એકસાથે થઈ ગયું, પણ અત્યારે માર્કેટમાં જો તમારે એકસાથે એટલી ડિમાન્ડ ન હોય તો તમે એને કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરી શકો છો. એન્ડ વેન there is a high demand for the product, at that time you can put it into the market from the cold storage. અને કોલ્ડ સ્ટોરેજમાં આવા જે નોન ડ્યુરેબલ ગુડ્સ છે એ લોંગ પીરિયડ ઓફ ટાઈમ સુધી એઝ ઇટ ઇઝ તમે એને એના જે મેઇન ફોર્મ છે એમાં પ્રિઝર્વ કરી શકો છો. અત્યારે પેકેજિંગ બી એટલું સરસ આવે છે, રાઈટ, કે વેફર્સ છે કે જે વસ્તુઓ છે એ બહાર ખરાબ થઈ જતી હોય, તો એવી વસ્તુનું પેકેજિંગ છે, વેફર્સ છે, અમુક એવા પ્રોસેસ્ડ ફૂડ આવે છે અત્યારે, તો આ બધું એડવાન્સ ફેસિલિટીઝ અવેલેબલ છે. એન્ડ બિકોઝ ઓફ ધીસ ફેસિલિટીઝ ધીસ things can be stored for a long period of time. So આપણે એક્ઝામ્પલ લઈએ તો પ્રિઝર્વેટિવ્સ છે, કે અત્યારે બધી વસ્તુમાં છે ને એ લોકો પ્રિઝર્વેટિવ્સ એડ કરી દે, એટલે ઓલ્ધો ધ ગુડ્સ આર નોન ડ્યુરેબલ બટ સ્ટીલ ઇટ કેન બી સ્ટોર ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. સો ઓન ધ બેઝિસ ઓફ ધ ડ્યુરેબિલિટી ધ સાઇઝ ઓફ ધ માર્કેટ ડિપેન્ડ્સ. બટ અગેન આઈ વિલ ટેલ યુ કે જે ડ્યુરેબલ ગુડ્સ છે એનું માર્કેટ છે એ કમ્પેરેટિવલી વાઇડર હોય છે એઝ કમ્પેર ટુ ધ non-durable goods. The fourth point is cognizability. અહીંયા એનો મિનિંગ આપણે એવો લેશું કે ગુડ જે પણ થિંગની આપણે વાત કરીએ છીએ ને એ કેટલી વેલ નોન છે, એટલે એને આપણે તરત ઓળખી શકીએ છીએ કે નહીં. તો આ કેવી રીતે ડિસાઇડ થાય? ઓન ધ બેઝિસ ઓફ ધ ગ્રેડ એન્ડ સ્ટાન્ડર્ડ. એટલે આપણે કહીએ છીએ ને કે બ્રાન્ડ કે સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ, આપણે સર્ટેન પ્રોડક્ટ્સ છે એ આઈએસઆઈ માર્કવાળી હોય છે, તો આપણે આવા બધા માર્ક્સ છે, હોલમાર્ક્સ છે, કે એને કેટલા ગ્રેડ આપેલા છે માર્કેટમાં, એના બેઝડ ઉપર ડિપેન્ડ કરે છે. સો વોટ વિલ હેપન કે જ્યારે કોઈ પણ એવી સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ હશે, બ્રાન્ડેડ પ્રોડક્ટ હશે, તો સારી બ્રાન્ડ હશે. યસ, બ્રાન્ડ ઇટ ડઝન્ટ મીન કે બધી બ્રાન્ડેડ જ હોય છે પ્રોડક્ટ, બટ એક સારી બ્રાન્ડ છે, સ્ટાન્ડર્ડ ક્વોલિટી છે, તો એવી પ્રોડક્ટ્સ છે ને એનું માર્કેટ છે એ વાઇડ હોય છે. બિકોઝ એ કસ્ટમર છે એ પ્રોડક્ટ પરચેઝ કરતાં પહેલાં he does not have to think twice, because he know that the product is of the standard quality and it is highly graded into the market. So compared to the other products, the standard products have a wider market because orders for these products can be easily exhausted from the different places
સે ફોર એક્ઝામ્પલ ઓન ટેલિફોન ઓર ઇન્ટરનેટ. અત્યારે આપણે ટેલિફોન થ્રુ ઇન્ટરનેટ થ્રુ તમે કોઈ પણ આવી સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ છે કંપનીની એને તમે ઓર્ડર કરી શકો છો, એટલે એનું માર્કેટ છે એ વાઇડર હોય છે. પણ હા, અમુક એવી લોકલ પ્રોડક્ટ્સ બી હોય છે, પણ એ ક્વોલિટી વાઇઝ સ્ટાન્ડર્ડ વાઇઝ એટલી પ્રેસ્ટિજિયસ નથી હોતી, એન્ડ દેટ ઇઝ વાય દેટ પ્રોડક્ટ્સ કેન નોટ કવર અ લાર્જ માર્કેટ. The next point is portable. પોર્ટેબલનો મિનિંગ અહીંયા તમે આમ તો મૂવેબલ તરીકે કન્સિડર કરી શકો કે those commodities and which are portable or transferable from one place to another place, કે જેને તમે ઇઝીલી એક પ્લેસથી બીજી પ્લેસ ઉપર ટ્રાન્સફર કરી શકો છો, એન્ડ એટ અ લો કોસ્ટ, કે જેને તમે ઓછી કોસ્ટે ટ્રાન્સફર કરી શકો છો. એવી કોમોડિટીઝ છે એનું માર્કેટ છે એ લાર્જ હોય છે. સે ફોર એક્ઝામ્પલ ગોલ્ડ. યસ, ગોલ્ડ છે એને તમે ઇઝીલી ટ્રાન્સફર કરી શકો છો, એન્ડ ઇટ કવર્સ અ લાર્જ માર્કેટ. while the commodities which cannot be transported easily at a low cost have a restricted market. હવે એવી કમોડિટીઝ છે કે જેને તમે ઇઝીલી એક પ્લેસથી બીજી પ્લેસ પર ટ્રાન્સફર નથી કરી શકતા અને હાઈ કોસ્ટે થાય છે એને ટ્રાન્સફર કરવાની, તો એવી કમોડિટીઝ છે એનું માર્કેટ છે એ રિસ્ટ્રિક્ટેડ હોય છે, લિમિટેડ હોય છે. સે ફોર એક્ઝામ્પલ બ્રિક્સ, રાઈટ. તો ઓન ધ બેઝિસ ઓફ ધ પોર્ટેબિલિટી the extent of market also depends. So it was all about the first point, which is the quality of commodity, which includes 5 points. So I hope you are now clear with the first point. Now we will discuss the second point, which is internal conditions of a country. કે કોઈ પણ કન્ટ્રીની આપણે વાત કરીએ છીએ કે માર્કેટ શેરની, તો એમાં એ કન્ટ્રીની ઇન્ટરનલ કન્ડિશન્સ કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. સો ઇટ ઇન્ક્લુડ્સ મેઇનલી 5 પોઈન્ટ્સ. લેવલ ઓફ ઇન્કમ, ધ સેકન્ડ ઇઝ ગવર્મેન્ટ પોલિસી, ધ થર્ડ ઇઝ ટ્રાન્સપોર્ટ એન્ડ કમ્યુનિકેશન, ધ ફોર્થ ઇઝ બેન્કિંગ ફેસિલિટીઝ, એન્ડ ધ ફિફ્થ પોઈન્ટ ઇઝ પેમેન્ટ એન્ડ સિક્યુરિટી. Now so the first point in the internal condition of the country is level of income. Yes, the size of the market is largely depends on the level of income of the people in a particular country. In those countries where the national income and per capita income is high, at that time most of the commodities enjoys a wider market. એવી કન્ટ્રીઝ કે જ્યાં નેશનલ ઇન્કમ કન્ટ્રીની હાઈ હોય, એટલે પર કેપિટા ઇન્કમ છે એ ઓબ્વિયસલી હાઈ જ હશે, તો જ્યાં નેશનલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમ છે એ કમ્પેરેટિવલી હાઈ હશે, એટ દેટ ટાઈમ ધ ડિમાન્ડ ફોર ધ પ્રોડક્ટ વિલ ઇન્ક્રીઝ. એક સિમ્પલ એક્ઝામ્પલથી જ સમજીએ કે તમારી ઇન્કમ અત્યાર સુધી 10,000 છે અને એ 10,000માંથી તમે તમારી જે બેઝિક નીડ્સ છે એ ફૂલફિલ કરો છો, બટ બિકોઝ ઓફ એની રીઝન તમારી ઇન્કમ છે એ 20,000 થઈ જાય છે, તો હવે આજે 10,000 તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થઈ, તો અત્યાર સુધી જે વસ્તુની ડિમાન્ડ તમે નહોતા કરતા એ પણ વસ્તુ તમે પરચેસ કરશો. સો ડિમાન્ડ વિલ ઇન્ક્રીઝ. સો ઇટ ઇઝ સેડ દેટ in all those countries where national income and per capita income is high, at that time commodities covers the large market share. This is because effective demands for goods and depends on the purchasing power of the people. યસ, પર્ચેઝિંગ પાવર ઓફ ધ પીપલ મીન્સ આપણે અહીંયા ખરીદ શક્તિ કહી શકીએ કે લોકોની ખરીદ શક્તિ. તમારી ઇન્કમ સેમ એક્ઝામ્પલથી સમજાવું કે અત્યાર સુધી તમારી ઇન્કમ 10,000ની હતી. ઇટ મીન્સ કે તમે 10,000થી વધારે વેલ્યુની કોમોડિટીઝ છે એ પરચેઝ નહીં કરી શકો, બટ તમારી ઇન્કમ છે એ 20,000 થઈ ગઈ, તો તમારી પરચેઝિંગ પાવર, તમારી ખરીદ શક્તિ છે એ 10,000થી ઇન્ક્રીઝ થઈ ગયો, એન્ડ દેટ ઇઝ વાય વેર ધ પર્ચેઝિંગ પાવર ઓફ ધ પીપલ ઇઝ high, in those countries the demand for the product is high and large market share can be covered in those countries. But opposite situation લઈએ કે જ્યાં નેશનલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમ છે એ લો છે,
and along with that the purchasing power of the people will also low, because national income જ low હોય તો per capita income બી low થશે, and purchasing power of the people કે લોકોની ખરીદ શક્તિ ઇન્કમ જ ઓછી હોય તો તમારો purchasing power બી છે એ reduce થઈ જ જાય. At that time such commodities cannot cover a large market share, કે વધારે ને વધારે માર્કેટ છે એને કવર નહીં કરી શકે. The second point is the government policy. Yes, size of the market also depends on the policies of the government, because different countries have different ruling system. દરેક કન્ટ્રીને પોતાની કંઈક ડિફરન્ટ પોલિસીસ હોય છે. Policies may be related to the licenses, taxes, price fixation, etc. હવે અમુક કન્ટ્રીઝ એવી છે કે જ્યાં સર્ટેન કોમોડિટીઝ છે એને પ્રોડ્યુસ કરવાનું, સેલ કરવાનું લાઇસન્સ છે એ ઇઝીલી મળી જાય. ટેક્સીસ છે એ બી ફેવરેબલ હોય, ટેક્સ રેટ છે, અને પ્રાઇઝીસ છે. મેં ઘણીવાર તમને કીધું છે MRP, દેટ ઇઝ મેક્સિમમ રિટેલ પ્રાઇસ, કે ગવર્મેન્ટ છે ને એ કોઈ પણ કોમોડિટીની MRP ડિસાઇડ કરી લે છે. ઇટ મીન્સ યુ કેન નોટ સેલ ધોઝ કોમોડિટીઝ મોર દેન દેટ પ્રાઇસ, એટ મોર દેન દેટ પ્રાઇસ, કે એ કોમોડિટીને તમે એ MRP કરતાં વધારે પ્રાઇસથી માર્કેટમાં સેલ ન કરી શકો. તો આવા જો રિસ્ટ્રિક્શન્સ હોય ને તો માર્કેટનો ગ્રોથ છે ને એ રિડ્યુસ થઈ જાય છે, ઓબસ્ટ્રક્ટ થઈ જાય છે, હર્ડલ્સ આવે છે, અડચણો કહી શકીએ આપણે ઓબસ્ટ્રક્ટ કરવું એટલે જો ગવર્મેન્ટ પોલિસીસ છે એ ફેવરેબલ હશે અને ગવર્મેન્ટનો કંટ્રોલ છે કે લાઇસન્સિંગના ફોર્મમાં હોય, ટેક્સીસના ફોર્મમાં હોય, પ્રાઇઝીસના ફોર્મમાં હોય, એ કમ્પેરેટિવલી ઓછો હશે તો વધારે માર્કેટ છે એ કવર કરી શકાશે. ગવર્મેન્ટ છે એ ઘણી પ્રોડક્ટ્સ એવી છે કે એમાં હાઈ ટેક્સ રેટ છે એ ઇમ્પોઝ કરે છે, તો એવા ટાઈમે છે એ એવી વસ્તુનું પ્રોડક્શન છે એ ઓછું થઈ જાય. શું કામ? કે ટેક્સ રેટ જો વધારે હોય તો અલ્ટિમેટલી એ મેન્યુફેક્ચરર છે એણે વધારે ટેક્સ ગવર્મેન્ટને પે કરવો પડે, તો પ્રોડક્ટની કોસ્ટ છે એ ઇન્ક્રીઝ થઈ જાય, અને કોસ્ટ ઇન્ક્રીઝ થાય તો અલ્ટિમેટલી પ્રાઇસ પણ ઇન્ક્રીઝ કરવી પડે. સો ઓન ધ અધર હેન્ડ, વેર લિબરલ ઇકોનોમિક પોલિસી ઇઝ ધેર, કે ગવર્મેન્ટ છે એ અમુક વસ્તુ છે, આ ટેક્સીસ છે, પ્રાઇઝીસ છે કે લાઇસન્સ છે, એમાં થોડી લિબરલ હોય, લિબર્ટી પ્રોવાઈડ કરે છે, એટલે થોડી સ્વતંત્રતા, કે બહુ રિસ્ટ્રિક્શન્સ વધારે પડતા ન હોય. એટ ધેટ ટાઈમ ધ ગ્રોથ ઓફ ધ માર્કેટ becomes more easy and it becomes more facilitate for the manufacturer and it encourages, yes, કે એ મેન્યુફેક્ચરર છે, પ્રોડ્યુસર્સ છે, એને એન્કરેજ કરે છે to sell and produce more and more number of goods so that the growth of the market becomes possible and large market share can be covered. સો ઇટ વોઝ ઓલ અબાઉટ ધ ગવર્મેન્ટ પોલિસી, કે કેટલું માર્કેટ કવર કરી શકાય એ ગવર્મેન્ટની પોલિસી ઉપર ડિપેન્ડ કરે. હવે જો દેર આર સર્ટેન સ્ટેટ ઓર દેર આર સર્ટેન કન્ટ્રીઝ કે જ્યાં અમુક વસ્તુના પ્રોડક્શન ઉપર રિસ્ટ્રિક્શન્સ હોય, ટેક્સીસ હાઈ ઇમ્પોઝ થતા હોય, તો એવી વસ્તુનું પ્રોડક્શન છે એ ન થતું હોય તો માર્કેટ છે એટલું લિમિટેડ થઈ જાય. સો ધ થર્ડ પોઈન્ટ ઇઝ ટ્રાન્સપોર્ટ એન્ડ કમ્યુનિકેશન. Yes, the size of the market also depends on the transportation facility and communication facilities. In recent years, there is a phenomenal increase in the transportation and communication facilities. અત્યારે જો તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રોડ્સનું એટલું ડેવલપમેન્ટ થયું છે, બીજા મોડ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન કે તમે બાય એર છે, બાય રેલ છે, બાય વે ઓફ શિપિંગ, રાઈટ, કે શિપિંગમાં પણ ઘણા બધા ગુડ્સ છે એ ટ્રાન્સફર થતા હોય છે, ટ્રાન્સપોર્ટ થતા હોય છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટનું પણ અહીંયા આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે અત્યારે કોઈ પણ કન્ટ્રીમાંથી આપણી કન્ટ્રીમાં ગુડ્સ છે એ ઇમ્પોર્ટ બી ઇઝીલી થઈ જાય છે, અને આપણે ઘણી બધી કોમોડિટીઝ છે એને બીજી કન્ટ્રીમાં એક્સપોર્ટ કરીએ છીએ. સો ગુડ્સ કેન ઇઝીલી મૂવ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ, એન્ડ બીકોઝ ઓફ ધીસ ફેસિલિટીઝ ગ્રોથ ઓફ ધ માર્કેટ બિકમ્સ પોસિબલ. કે તમે માર્કેટ છે ને હવે કોઈ પ્લેસ પૂરતું લિમિટેડ નથી રહ્યું, રાઈટ, કે કોઈ પણ ગુડ્સ છે એને તમે ઇઝીલી ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, હા, હવે હમણાં જ મેં તમને એક્ઝામ્પલ લીધું ડ્યુરેબલ ગુડ્સ છે, નોન ડ્યુરેબલ ગુડ્સ છે, તો કોઈ પણ ગુડ્સ હોય તો તમે એને ઇઝીલી ટ્રાન્સપોર્ટ કરી શકો છો.
ક્રોકરી છે કે એવા ગુડ્સ છે કે જેનો ટ્રાન્સપોર્ટેશનમાં તમે ડેમેજ થવાના ચાન્સીસ હોય, તો એવા ગુડ્સ માટે પણ અત્યારે એવી ફેસિલિટીઝ અવેલેબલ છે કે તમે એને કોઈ પણ જાતના ડેમેજ વગર છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકો. રોડ્સ છે, રેલવેઝ છે, એરવેઝ છે, આ બધા મોડ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન છે કે જેના થ્રુ ઇઝીલી તમે ગુડ્સ છે એને મૂવ કરી શકો છો. સો ઇટ બીકમ્સ વેરી easy and you can transfer goods easily, swiftly and cheaply. Yes, હવે ઇઝી તો થઈ ગયું છે પણ સાથે ચીપ પણ છે, એટલે સસ્તું પણ છે કે તમારે બહુ હાઈ કોસ્ટે એને ટ્રાન્સફર નથી કરવા પડતા. હવે આ કોસ્ટ છે ને સમટાઈમ્સ ડિપેન્ડ્સ કે કઈ ટાઈપના ગુડ્સ છે, રાઈટ. મેં તમને કીધું કે હમણાં કોઈ એવા ડેલિગેટ ગુડ્સ હોય, કોઈ એવા ડેલિકેટ કે કોઈ એવા એન્ટિક પીસ હોય, તો એવા ગુડ્સ માટે થઈને કદાચ એવું બને કે તમારે વધારે એક્સપેન્સ કરવો પડે. પણ હા, ઇટ બીકમ્સ વેરી ઇઝી. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે ને એ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝથી બહુ ઇઝી થઈ ગઈ છે. એક એક્ઝામ્પલથી સમજાવું તમને કે એક સોસ છે, લાઈક ટબેસ્કો સોસ છે, કે એ અમેરિકા પાસે એક એવું નાનું એવું સિટી છે કે ત્યાં જ બને છે અને વર્લ્ડ વાઇડ એ ડિસ્ટ્રીબ્યુટ થાય છે. તો તમે વિચારો કે વર્લ્ડમાં એક જ જગ્યાએ એનું પ્રોડક્શન થતું હોય અને આખા વર્લ્ડમાં એની સપ્લાય થતી હોય, તો આ ટ્રાન્સપોર્ટેશન છે એ કેટલું વ્યવસ્થિત, કેટલું પ્રોપર અને એફિશિયન્ટ હશે કે ઇટ ઇઝ અવેલેબલ એટ એવરી પ્લેસ ઇન અવર વર્લ્ડ. સો કમ્યુનિકેશન તો ઇઝી છે જ. અત્યારે જો તમે વર્લ્ડની કોઈ પણ જગ્યાએ ઇઝીલી કમ્યુનિકેટ કરી શકો છો બિકોઝ ઓફ ધ એક્સપાન્શન ઇન સર્ટેન ફેસિલિટીઝ લાઇક ટેલિફોન, ટેલિગ્રામ, ફેક્સ, ઇન્ટરનેટ. હવે તો ટેલિફોન કે ફેક્સ છે એ બી બહુ રિક્વાયરમેન્ટ નથી હોતી બિકોઝ ઓફ ધ ઇન્ટરનેટ. અત્યારે વોટ્સએપ ફેસિલિટીઝ છે, આ વોટ્સએપ જેવી તો ઘણી બધી એવી એપ્લિકેશન્સ છે, ઘણા બધા એવા મોડ્સ છે કે જેના થ્રુ તમે ઇઝીલી છે એ કમ્યુનિકેટ કરી શકો છો. તમે વિડીયો ચેટ કરી શકો છો, તમે ઓડિયો ચેટ કરી શકો છો, તમે કોઈ પણ ગુડ્સના પિક્સ છે એ સેન્ડ કરી શકો છો. એટલે આ બધી ફેસિલિટીઝ ડે બાય ડે ઇન્ક્રીઝ થતી જાય છે એન્ડ બિકોઝ ઓફ દેટ ધ ગ્રોથ ઓફ માર્કેટ હેઝ બીકમ મોર એન્ડ મોર ઇઝી એન્ડ increasing day by day. The fourth point is banking facilities. Yes, banking facilities are also essential determinant of the માર્કેટ સાઇઝ. કે બેન્કિંગ ફેસિલિટી ઉપર પણ છે ને માર્કેટ છે એ ડિપેન્ડ કરે છે. કેવી રીતે? મોસ્ટ ઓફ ધ બેન્ક્સ આર પ્રોવાઇડિંગ ક્રેડિટ ફેસિલિટી ટુ ધ બાયર્સ એન્ડ સેલર્સ ઇન રિસન્ટ ડેઝ. કે બાયર્સ અને સેલર્સ બેયને ક્રેડિટ સેલ્સ છે એ બેંક કરે છે. એટલે એનાથી શું થશે કે એક એક્ઝામ્પલથી જ સમજાવું કે સે ફોર એક્ઝામ્પલ યુ વોન્ટ ટુ પરચેઝ અ ટેલિવિઝન બટ વર્થ ₹50,000 બટ યુ ડોન્ટ હેવ 50,000 રાઇટ નાવ. અત્યારે તમારી પાસે 50,000 છે નહીં, તો અત્યારે એવી ફેસિલિટી અવેલેબલ છે કે તમે ઝીરો ડાઉન પેમેન્ટે પણ ઇન્સ્ટોલમેન્ટમાં છે એ ટેલિવિઝનને તમે પરચેસ કરી શકો છો. અત્યારે બધા જ તમે સ્માર્ટફોન છે કે કોઈ પણ આવા ઇલેક્ટ્રિક ગેજેટ્સ છે, ફર્નિચર, ઇવન ફર્નિચર છે, વ્હીકલ્સ છે, આ બધી જ વસ્તુઓમાં બેન્કિંગ ફેસિલિટીઝ છે, ક્રેડિટ ફેસિલિટી, ક્રેડિટ સેલ્સ કહીએ એ અવેલેબલ છે. તો ઇઝીલી તમે પરચેસ કરી શકો એન્ડ યુ કેન ઓલ્સો ઇન્ક્રીઝ યોર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ બાય પરચેઝિંગ સચ લક્ઝરિયસ થિંગ્સ, રાઈટ. કે તમે સારું વ્હીકલ પરચેસ કરો, તમે સ્માર્ટફોન પરચેસ કરો, ટેલિવિઝન છે, એર કન્ડિશનર છે, વોશિંગ મશીન છે. હવે તમે જુઓ આ બધી વસ્તુઓ છે ને એ કોઈ લક્ઝરી નથી રહી. ઇટ ઇન્ક્લુડેડ ઇન ધ બેઝિક નીડ્સ. કે હવે બધા લો ઇન્કમ ગ્રુપ પીપલ હોય કે લાર્જ હાઈ ઇન્કમ ગ્રુપ પીપલ હોય, બધાના ઘરે આવી બેઝિક ફેસિલિટીઝ છે એ અત્યારે અવેલેબલ હોય જ છે. બટ ઇટ બીકમ્સ પોસિબલ બિકોઝ ઓફ ધ growth of the banking facilities. So industrial finance has also encouraged the investment in the trade and industries. Yes, banks છે ને એ ઇન્ડસ્ટ્રીયલ ફિનાન્સ પ્રોવાઈડ કરે છે. હવે ઇન્ડસ્ટ્રીયલ ફિનાન્સ એટલે લોન્સ ફોર ધ પર્પઝ ઓફ ધ પ્રોડક્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી. એટલે આવી પ્રોડક્ટિવ એક્ટિવિટી માટે બેંક્સ છે એ ઘણા બધા એવા ઇન્સ્ટિટ્યૂટ, બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ છે કે જેની હેલ્પથી ઇન્ડસ્ટ્રીયલ ફિનાન્સ પ્રોવાઈડ કરે છે કે જે
એન્કરેજ કરે છે વધારે ને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. શેમાં? તો ટ્રેડિંગ અને ઇન્ડસ્ટ્રીઝમાં. નવી નવી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટાબ્લિશ થાય. ટ્રેડ એટલે વેપાર, વધારે ને વધારે ટ્રેડિંગ થાય. એટલે આનું રીઝન શું છે કે ઇન્ડસ્ટ્રીઝ વધારે એસ્ટાબ્લિશ થશે ને તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થશે, એન્ડ અલ્ટિમેટલી ઇન્કમ ઓફ ધ પીપલ વિલ ઇન્ક્રીઝ, એન્ડ અલોંગ વિથ ધેટ the demand for the product and standard of living will also increase. So બેન્કિંગ ફેસિલિટીઝ છે એ માર્કેટના ગ્રોથ માટે એક ઇમ્પોર્ટન્ટ ડિટર્મિનન્ટ ઓર ફેક્ટર છે. The next and the last point is peace and security. Now પીસ અને સિક્યોરિટીનો મતલબ આપણે એવો લઈ શકીએ અહીંયા કે એવી કન્ટ્રીઝ કે જ્યાં પીસ અને સિક્યોરિટીઝ છે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ છે ને એ વધારે ને વધારે થશે. ઇન ધ કન્ડિશન્સ ઓફ પીસ, કે જ્યાં શાંતિથી અને સેફલી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, કે રિસ્ક ઓછું છે કમ્પેરેટિવલી, એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્ક્રીઝ થશે. એન્ડ investment provides employment to the people and it also creates income, as I have told you. એક છે ને આખી લિંક છે એ સમજાવું કે વધારે ને વધારે ઇન્વેસ્ટમેન્ટ થશે ને એનો મતલબ એમ કે વધારે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થશે. કે હું અત્યારે કોઈ ફેક્ટરી એસ્ટાબ્લિશ કરું છું તો એ ફેક્ટરી માટે મારે લેબર્સની પણ રિક્વાયરમેન્ટ હશે, મારે એડ્યુકેટેડ પર્સન્સની પણ રિક્વાયરમેન્ટ હશે. એટલે ટોપ લેવલ લઈ લો, મિડલ લેવલ કહીએ કે પછી બોટમ લેવલ છે, ત્રણેય લેવલે મારે ડિફરન્ટ ક્વોલિફાઈડ કે અનક્વોલિફાઈડ પર્સન્સની રિક્વાયરમેન્ટ હશે. એટલે આની માટે થઈને હું વધારે ને વધારે લોકોને હાયર કરીશ. સો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ વિલ બી ક્રિએટેડ એન્ડ બીકોઝ ઓફ દેટ ઇન્કમ ઓફ ધ પીપલ વિલ ઇન્ક્રીઝ. એટલે આ બધા જ લોકોની ઇન્કમ ઇન્ક્રીઝ થશે તો એ લોકો શું કરશે? માર્કેટમાં નવા ગુડ્સ છે એની ડિમાન્ડ કરશે. એટલે જો ડિમાન્ડ જનરેટ થઈ અને ડિમાન્ડ જનરેટ થશે એટલે ફરીથી પાછી પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે, અને પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવા માટે ફરીથી વધારે ને વધારે એમ્પ્લોઈઝની રિક્વાયરમેન્ટ હશે. એટલે આ એક આખું છે ને સર્કલ છે કે જે કન્ટિન્યુઅસલી વર્ક કરે છે. એટલે ઇન્કમ ઇન્ક્રીઝ થશે, ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થશે તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઇન્ક્રીઝ થશે, એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થશે તો ઇન્કમ ઇન્ક્રીઝ થશે, અને ઇન્કમ ઇન્ક્રીઝ થશે તો ડિમાન્ડ ક્રિએટ થશે, અને ડિમાન્ડ ક્રિએટ થશે તો અલ્ટિમેટલી માર્કેટમાં ઇકોનોમી છે એ કન્ટિન્યુઅસલી વર્ક કરશે, વિચ ઇઝ વેરી એસેન્શિયલ ફોર ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓર વી કેન સે ધ ગ્રોથ ઓફ અવર માર્કેટ. એટલે એવી કન્ડિશન્સમાં કે જ્યાં પીસ અને સિક્યોરિટી વધારે છે, રિસ્ક છે એ કમ્પેરેટિવલી લો છે, એટ ધેટ ટાઈમ large market share can be covered and more investment can be done. So it was all about the extent of the market. It means size of the market, કે માર્કેટ છે એને કેવી રીતે તમે એની સાઇઝ છે એ કેવી રીતે ક્લાસિફાય થાય છે. એટલે આપણે અહીંયા બે રીતે સમજ્યા. ધ ફર્સ્ટ પોઈન્ટ વોઝ on the basis of the quality of the commodity and second is the internal conditions of the country. કે કોઈ પણ કન્ટ્રીની આપણે માર્કેટની વાત કરીએ છીએ ત્યારે એ કન્ટ્રીની ઇન્ટરનલ કન્ડિશન છે એ કેવી છે. So I hope you are now clear with both the points. In the next session we will discuss the next point. Thank you very much.